પુષ્ટિ સંહિતા ભાગ પહેલો, પાના નંબર 53। આ વિષય આપણે પહેલાં નાની વાતમાં લગભગ નથી લીધેલો. આમ તો આ જાણીતો પ્રસંગ છે, પણ નાની વાતમાં નથી લીધો, એટલે આજે આપણે લઈએ છીએ. વિષય છે માળા તિલકનો આશરો મોટો. દયા ભવૈયાનો પ્રસંગ છે, એ આપણે આજે લઈએ. એક દયા ભવૈયા હતો, એ રાજા પાસે વેશ લઈને ગયો. એટલે એનું કામ તો શું હોય? રાજાને રીઝવવાનું. અલગ અલગ પ્રકારના નૃત્ય કરીને, અલગ અલગ પ્રકારનો વેશ ધારણ કરીને, ભજવીને. એટલે રાજા પાસે ગયા અને વેશ લઈને ગયા. રાજા તો વૈષ્ણવ હતા, એથી ભવૈયાના વેશ ઉપર કંઈ રાજી થયા નહીં. એ ભવૈયો મૂંઝાણો કે રાજા તો રીઝતો નથી, તો શું ઉપાય કરું? પછી એણે કારભારીને મળીને પૂછ્યું. ત્યારે કારભારીએ કીધું કે રાજા તો પરમ વૈષ્ણવ છે, એ બીજા વેશ જોઈને રીઝશે નહીં, માટે તું વૈષ્ણવનો ભેખ ધારણ કરીને આવ, તો રાજા રીઝશે. એટલે અહીંયા વૈષ્ણવનું એક ઉત્તમ લક્ષણ બતાવે છે કે વૈષ્ણવને બીજી કોઈ વસ્તુમાં રસ જ નથી. વૈષ્ણવને વૈષ્ણવ જ વાલા હોય. રાજાને પણ બીજો કોઈ વેશમાં રસ નહોતો. રાજાને વૈષ્ણવના વેશમાં જ રસ હતો ને વૈષ્ણવમાં જ રસ હતો. એવું આ કારભારીએ એને સુઝાવ આપ્યો. પછી દયા ભવૈયાએ વૈષ્ણવનો ભેખ ધારણ કીધો અને રાજા પાસે આવ્યો. ત્યારે રાજા વૈષ્ણવનો ભેખ જોઈને તેને સામે ચાલીને ભેટી પડ્યો અને કહ્યું, માગ, તારા મનમાં આવે એ અત્યારે માગી લે. પણ ભવૈયાને એ ટાણે વૈષ્ણવના ભેખને કારણે સદબુદ્ધિ થઈ હતી. એટલે ખાલી આવેશ જ હતો. ખાલી ઉપરથી જ જે ધારણ કર્યું હતું ને એનો આવેશ આવ્યો હતો વૈષ્ણવનો. વૈષ્ણવ હતો નહીં, પણ વૈષ્ણવનો આવેશ આવી ગયો હતો, એટલે એને માગવાનું સૂઝ્યું નહીં. અને રાજા જે છે વૈષ્ણવ છે, તો એ રાજા હોવા છતાં પણ સામે વૈષ્ણવ છે. વૈષ્ણવને કારણે એ સામે ચાલીને મળવા આવી ગયા. રાજા પણ છોડીને, કેમ કે છે તો વૈષ્ણવ જ પોતે. તેથી એણે કહ્યું કે રાજા, હું પછી માગીશ. રાજા કે ભલે, તારે મનમાં આવે ત્યારે માગી લેજે. કેમ કે રાજા તો એના વૈષ્ણવી વેશથી ખુશ છે, એટલે આપવા તૈયાર છે. પછી દયો ભવૈયો ઉતારે જવા નીસર્યો, તો એની પાછળ કોઈક આવતું હોય એવું દીઠું. અને પાછું વળીને જોયું તો 3 સ્ત્રીને દીઠી. એટલે કે પહેલાં ભાસ થતો હતો કે કાંઈક કોક મારી પાછળ આવે છે, અને જોયું તો સ્ત્રીઓને જોઈ પાછળ 3. ત્યારે એણે કહ્યું કે તમે કોણ છો? ત્યારે સ્ત્રીએ કહ્યું કે અમે હત્યા છીએ. તો કે મારી પાછળ કેમ આવો છો? ત્યારે સ્ત્રીએ કહ્યું કે અમે તારા દેહમાં જ રહીએ છીએ, પણ તે આ વૈષ્ણવનો ભેખ ધર્યો છે, તેથી અમે એનાથી દાજીએ છીએ. તું ભેખ ઉતારીશ, પછી તારા દેહમાં પ્રવેશ કરશું. એટલે અત્યારે આ જે 3 સ્ત્રીની વાત કરે છે, એની વૃત્તિ છે. એ આવેશને કારણે, અગાઉ આપણે જોયું ને કે એને આવેશ હતો ને એટલે એને માગવાનું પણ ન સૂઝ્યું. વૈષ્ણવી વેશને કારણે જે આવેશ આવ્યો હતો, એને કારણે માગવાનું પણ નથી સૂઝ્યું. તો આજે એની વૃત્તિ છે ને એ બહાર જતી રહી હતી, વૈષ્ણવ ખાલી વેશને કારણે. એટલે આજે 3 હત્યા કીધી. એટલે દયા ભવૈયા તો છે એ અલગ અલગ પ્રકારનું નાટક કરીને રીઝવતા હતા. તો એમાં એને એવો કોઈ પણ આવ્યું હશે કે જેને કારણે એને આવો આવેશ આવ્યો હશે, આવી વૃત્તિ અંદર આવી હશે, જેને કારણે એ બધી વૃત્તિ વૈષ્ણવી પોશાકને કારણે આવેશ બહાર નીકળી ગયો. હવે એ વૈષ્ણવી માળા તિલકને કારણે એ બહાર જ છે, અંદર નથી. અને એને એવું કીધું કે તમે આ જે જ્યારે ઉતારશો ત્યારે પાછો અંદર આવી જઈશ. એટલે ચિત્તની વૃત્તિ જે છે ને એ અહીંયા બતાવે છે કે ખાલી આ ધારણ કરવાથી ચિત્તની વૃત્તિ પણ નિર્મળ થઈ જાય છે, ભગવદ આવેશ આવે છે. દયો ભવૈયો સમજી ગયો કે મનમાં વિચાર્યું કે આ ખોટો વૈષ્ણવી ભેખ ધારણ કર્યો તો હત્યા શરીરમાંથી ગઈ. એટલે હત્યા, અહીંયા હત્યા શબ્દ એટલે આપણે ખરાબ ચિત્તની વૃત્તિ વિશે સમજવાનું છે. હત્યા એટલે જે ખરાબ મગજની અંદર વિચારો હોય કોઈના પણ પ્રત્યે, કે આપણી અંદર સડો હોય, એ બધા વિશે આપણે વિચારવાનું છે કે એ તો શરીરમાંથી જતું રહ્યું, તો સાચો ભેખ ધારણ કરવું તો શું ન થાય, કે આ તો થોડા સમય માટે ધારણ કર્યું છે. આ વિચારીને રાજા પાસે બધી વાત કરી અને કહ્યું કે તમે મને આપવા માગતા હો તો તમે વૈષ્ણવ કરો, એ જ હું માગું છું. રાજા એની વાત સાંભળી ઘણું પ્રસન્ન થયા અને એક પત્ર લખી આપ્યું અને કહ્યું, તું ગોકુળ જઈને ગુસાઈજીનો સેવક થા. આ રાજા
ગુસાઈજીના સેવક હતા અને દયા ભવૈયાને પણ ગુસાઈજી પાસે મોકલે છે. પછી તે પત્ર લઈને ગોકુળ ગયો ને ગુસાઈજીનો સેવક રૂડો થયો અને ઠાકોરજીને સેવ્યા. એટલે ગુસાઈજીએ એને સેવા પણ પધરાવી આપી અને પછી તો એ વૈષ્ણવ થયા, પાક્કા વૈષ્ણવ થયા. હવે નીચે આપણને પાચા બાબા સમજાવે છે કે જુઓ વૈષ્ણવો, વૈષ્ણવનો ખોટો ભેખ માળા તિલકનો ધારણ કીધો તો દેહમાંથી હત્યા ગઈ. તો આપણે તો સેવક થયા અને ઠાકોરજીએ આપણને સુહાગમાં માળા તિલક આપ્યા છે. એ પતિવ્રતાની ટેકના આપ્યા છે. તે વૈષ્ણવનો સુહાગ છે. એ વિના એક ક્ષણ પણ ન રહેવાય. તેને સદા ધારણ કરી રાખવા જોઈએ. પતિવ્રતા સ્ત્રી જેમ પોતાના સુહાગને ધારણ ન કરે તો એ સ્ત્રી શંખણી કહેવાય. સામી મળે કોઈ એનું મુખ પણ ન જોવે. માટે વૈષ્ણવે પોતાના માળા તિલક રૂપી સુહાગને સદા ધારણ કરવા. એ વિના ઠાકોરજી આપણા મુખ ન જુએ અને આપણી સેવા કોઈ અંગીકાર ન કરે. એવા જીવનું મુખ જોવાથી ઠાકોરજી દુહાય. માટે વૈષ્ણવે માળા તિલકનો મહિમા જાણવો અને તે વિના રહેવું નહીં. ગામ પર ગામ માળા તિલકને ચરણામૃત ભેળા રાખવા, તો બહિર્મુખ ન થવાય. વળી ચરણામૃત વિના તો કોઈ ખાનપાન ન કરાય. ચરણામૃત લેવાની ટેક પણ વૈષ્ણવે રાખવી જોઈએ. ચરણામૃત લીધાથી આસુરાવેશ નાશ થાય છે. આ પ્રસંગમાં આપણે ઘણું બધું માળા તિલક અને ચરણામૃતનું જોયું, જેના કારણે ઠાકોરજી ભગવદ આવેશ આવે છે, અલૌકિક આવેશ આવે છે, જે આપણે આજે જોયું. અત્યારે આટલું જ બોલીને નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ.